હનુમાનજી મહારાજ કી. લા ભૂખ લાગી કે હજી હું ઓલા તમે લોકો જમીન નથી આવ્યા? બોલો હનુમાનજી મહારાજ કી. આ બધું વાપીને આ બધું તાપી સુધી સંભળાવવું પડે. આપણે તો વલસાડમાં બેઠા છીએ. સ્વામીજી દાંત કાઢે છે. આપણા સૌના વાલા એવા શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી સારંગપુર, શ્રી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી સુરત કુબેરનગર, અને આ આટલી સરસ સપ્તાહ કયો કે આને પારાયણ કયો એના આયોજક એવા પરેશભાઈ ચૌધરી સાહેબને મારા જય સ્વામિનારાયણ. આપ સૌને મારા જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામીની કથાનું આયોજન એટલું સરસ થયું ને તે મોટા શહેરમાં તો થાય, પણ આ વલસાડ જેવા શહેરમાં સ્વામીજીએ આટલું સરસ રસપાન કરાવવા આવ્યા. આપ સૌના ખૂબ મોટા ભાગ્ય કહેવાય કે આવા મોટા સંત આપણા આંગણે પધાર્યા. સ્વામીજી જ્યારથી સાળંગપુર હનુમાનજી મહારાજની જે ગાદી છે, જે જગ્યા છે, એનું જ્યારથી સ્વામીજીના હાથે વડતાલ મંદિરે એમને જગ્યાને સોંપી ત્યારથી સ્વામીજીએ એટલું સરસ હનુમાનજી મહારાજના ગુણગાન ગાયા. હનુમાનજી મહારાજનો જે પ્રતાપ એ આખી દુનિયામાં, હું તો કહું ભારત નહીં પણ આખી દુનિયામાં સ્વામીજીએ ગાજતો કર્યો. દેશ વિદેશના ભક્તોની લાઈન લાગી છે આજે સારંગપુરમાં. એ બીકોઝ ઓફ ધ સ્વામીજી એટલું સરસ બધાને રસપાન કરાવે, હનુમાનજી મહારાજના જીવન ચરિત્રની વાત કરે, બાળકો માટે કેવું બાળક આપણું હોવું જોઈએ એ હનુમાનજીના જીવનમાંથી સ્વામીજી આપણને બહુ સરસ ઉદ્દેશ અને સરસ વાત કરે છે. એટલે સ્વામીજીની જેટલી પણ આપણે કથા સાંભળી એટલી ઓછી છે. અમારા ફેમિલીમાં ખાસ કરીને બધા રાત દિવસ સ્વામીજીને સાંભળતા હોય, કેમ કે સ્વામીજીનો જે હનુમાનજી પ્રત્યેનો જે ભાવ છે એ ખૂબ અત્યંત એમ કહેવાય ને કે બહુ દુર્લભ વાત કરે સ્વામીજી, જે આપણને આમ જનતાને ખબર નથી હોતી એવી સરસ વાત કરે છે. સ્વામીજીને તો અમે નાનપણથી જાણીએ. સ્વામીજીએ નાનપણમાં ઘણી જાત્રા રસ્તા ઉપર રોડ ઉપર ચાલીને કરી છે, બહુ અઘરી છે. એટલે એના સાક્ષી હું 2 વાર છું. 2 વાર હું રોડ ઉપર નીકળ્યો હતો હાઈવે ઉપર, અને સ્વામીજી ચાલતા ચાલતા જતા હતા. એને કોઈ જોતું નહોતું. સ્વામીજી એકલા અને પાછળ 2-4 સંતોને ભક્તો હતા. આપણને કોઈક જોતું હોય ને ત્યારે આપણે હાલવાનું બહુ મન થાય, પણ કોઈ જોતું ન હોય ને ત્યારે હાલવું નહીં બહુ અઘરું છે. તો આવા સંતો આપણને મળ્યા છે, આપણા ખૂબ ભાગ્ય છે. અને આ વલસાડ ખૂબ ભાગ્યશાળી છે કે આવા સંતોનું રસપાન કરવા મળ્યું. અને ખૂબ સરસ. સૌને મારા જય સ્વામિનારાયણ. હનુમાનજી મહારાજની જય.